નમસ્કાર, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે હાર્ટ એટેકના વધતા કિસ્સા વિશે. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છીએ કે તમામ લોકોની લાઇફસ્ટાઇલ જે છે તે બદલાતી જોવા મળે છે અને મોટાભાગે લોકો જે પૂરતી ઊંઘ નથી લેતા, પૂરતી ઊંઘ ના લેવાની સાથે સાથે ટેન્શન, જે તણાવ જે જોવા મળતો હોય છે, સાથે આપણે જે અનહેલ્ધી ફૂડ આપણે ખાઈએ છીએ, રોજબરોજ આપણે જોઈએ કે કેટલા અનહેલ્ધી ફૂડ, ફાસ્ટ ફૂડ જે આપણે ખાતા હોઈએ છીએ. હવે આ જે બધી વસ્તુ છે, જે આપણી લાઇફસ્ટાઇલ જે ચેન્જ થઈ રહી છે, તેની અસર સૌથી વધારે જો પડતી હોય તો તે છે આપણા શારીરિક સ્વાસ્થ્ય ઉપર. માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ તેની અસર પડે છે. પણ ઓવરઓલ જોઈએ તો જે હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને હાર્ટ એટેકના કિસ્સાઓ જે વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકથી 2.97 લાખથી વધુ મોત થયા છે. આ આંકડો સતત વધી શકે એમ છે અને આ આંકડો વધશે તો આપણે જે હાર્ટ એટેકનો જે ખતરો છે તે સતત મંડરાતો રહેશે અને જે આંકડો વધી રહ્યો છે તેને અંકુશમાં લાવવું હોય તો તે પણ આપણા જ હાથમાં છે. આપણી જે બદલાતી લાઇફસ્ટાઇલ છે તેને આપણે અંકુશમાં લાવવી પડશે. જે આપણા મોજશોખ છે તેને જો આપણે કંટ્રોલ કરતા શીખી જઈશું, જો આપણે ફાસ્ટ ફૂડ જે છે તેના ઉપર આપણે કંટ્રોલ લાવી દઈશું, આપણે પૂરતી ઊંઘ લઈશું, તણાવથી દૂર રહીશું, તો આપણને હાર્ટ એટેકના જે લોકો ભોગ બને છે તે બચી શકે છે. ડૉક્ટર પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે હાર્ટ એટેકના કિસ્સાઓમાં જે વધતા કેસો છે એનાથી આપણે બચી શકીએ છીએ અને કેસો શા માટે વધી રહ્યા છે. ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીશું કે આપણી લાઇફસ્ટાઇલ કેવી રીતે આપણે મેન્ટેન કરવી જોઈએ, જેના થકી આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ, સારું જીવન જીવી શકીએ. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર નીરવ શાહ કે જેઓ MD DM કાર્ડિયોલોજિસ્ટ છે અને ઝલક વઘાસિયા કે જેઓ ન્યુટ્રિશનિસ્ટ છે. આપ બંનેનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. નીરવજી, ચર્ચા મહત્વની એટલે બને છે કારણ કે હાર્ટ એટેક સૌથી જોખમી સાબિત થઈ રહ્યો છે. જે મોત થાય છે, જે એમાં સૌથી વધારે જો પ્રથમ ક્રમાંક આવતો તો તે છે હાર્ટ એટેક. અને યુવાઓમાં પણ હવે તો તેનો સરપ્રાઇઝિંગલી કે કેસો તેમાં પણ વધી રહ્યા છે. તો સૌ પ્રથમ તો વધતા હાર્ટ એટેકના કિસ્સા વિશે આપ શું કહેશો? નમસ્તે દર્શક મિત્રો. સૌપ્રથમ તો હું બધા જ દર્શક મિત્રોને એ જણાવવા માંગુ છું કે કોઈ એવું પેનિક કરવાની જરૂર નથી. જે આ હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે એ એકચ્યુઅલી આ સદીની શરૂઆતથી જ વધતા પ્રમાણમાં છે. અને ચોક્કસપણે તમે જેમ કીધું કે આ પ્રમાણે અત્યારે જે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા, ડિપ્રેશન, એન્ઝાયટી, અપૂરતી ઊંઘ, બહારનો ઓઇલી આહાર, જંક ફૂડ, બિંજ ઇટિંગ, આ બધા જ પરિબળોના કારણે જે કોરોનરી રિસ્ક ફેક્ટર્સ છે એ વધી રહ્યા છે. એના કારણે હાર્ટ એટેકના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. એક ઓબ્ઝર્વેશન પ્રમાણે કોરોના પછી પણ હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે. અને કોરોના સમયે જે આપણે જોયું હતું કે બ્લડની જે ક્લોટિંગ નળીઓમાં બનવાની જે પ્રક્રિયા હતી એ પણ વધારે હતી. એટલે હાર્ટ એટેકના કેસીસમાં નિશ્ચિતપણે વધારો થયો છે. પરંતુ એની સામે એની ટ્રીટમેન્ટ અને એની ઝડપથી ટ્રીટમેન્ટમાં પણ સુધારો થયેલો છે. અને સૌથી વધારે તો એ ડિફરન્શિએટ કરવાની જરૂર છે કે હાર્ટ અટેક અને સડન કાર્ડિયાક અરેસ્ટ આ બંને એક અલગ વસ્તુ છે. સડન કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હૃદયના ધબકારાનું અચાનક બંધ પડી જવું ને અચાનક હૃદયનું મૃત્યુ થવું. એના સૌથી નંબર 1 કારણમાં હાર્ટ એટેક આવે. પણ અન્ય કારણો જેવું કે HOCM, વાલ્વની બીમારી, એરિથમિયા, હૃદયના ધબકારા અચાનક વધી જવા, ઘટી જવા, આ બધી બીમારીના કારણે પણ હાર્ટ એટેકના કેસમાં વધારો એટલે કે સડન કાર્ડિયાક અરેસ્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. ઝલકજી, જે યસ. પ્રકારે આપણે અત્યારની લાઈફસ્ટાઈલ બધાની જોઈએ તો આધુનિક સમયમાં આપણે જીવીએ છીએ અને તે જ પ્રકારે દોડભાગવાળી લોકોની જિંદગી ચાલી રહી છે અને તેવામાં અનહેલ્ધી લાઈફસ્ટાઈલ તેમની જીવે છે અને તેને જ કારણે સ્વાસ્થ્યને સંબંધિત જે કેસો આપણે સામે આવતા હોય છે. ત્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહેવા તે અનહેલ્ધી લાઈફસ્ટાઈલનું એક મોટું ઉદાહરણ છે. તો એના વિશે આપ શું કહેશો? યસ. ઓબ્વિયસલી અત્યારની જે જનરેશન છે એ જંક ફૂડમાં પ્રોન વધારે છે. કારણ કે આપણે જોઈએ તો આજથી 10 years પહેલા જોઈએ તો જે આ એજના, કદાચ આપણી જ એજના જોઈ લઈએ 20 years હમ બેક, તો જે જંક ફૂડ અને બહારની જે ફૂડ આઇટમ્સ છે એનું ઇન્ટેક ત્યારે ઓછું હતું. જ્યારે હમ અત્યારની જનરેશન છે એને વધારે લિબર્ટી મળે છે. અને એની લાઈફસ્ટાઈલ આપણે જોઈએ તો એ લોકોની જે લાઈફસ્ટાઈલ હોય છે એ ટોટલી રાત્રે જાગવું, સ્ક્રીન ટાઈમ વધારે, પછી કાંઈ બી પ્લેફુલ હોય તો કંઈ પણ એક્ટિવિટી ઘણા ના કરતા હોય, સ્ક્રીન ટાઈમ વધારે હોય. એટલે આ બધી વસ્તુ હોર્મોનલ રીતે વધારે ઇમ્બેલેન્સ થાય છે. અને જેના કારણે જે બેલેન્સ ડાયટ હોય એ તો નથી જ લેતા, પણ બીજી જે વસ્તુ હોય કે સ્લીપિંગ સાયકલ અને
અનહેલ્ધી ફૂડ એના કારણે સૌથી પહેલી તો તમે જે કીધું કે જે સ્લીપિંગ સાયકલ છે એ વધારે ઇફેક્ટેડ રહે. જો ત્યાંથી જ એ લોકો ના સુધારે તો ગમે એટલું ફૂડ ઇન્ટેક સારું લેશે તો પણ નહીં થાય. અને બીજી વસ્તુ એ થાય કે અત્યારની જનરેશનમાં જેમ કે પર્ટિક્યુલરલી એડોલેસન્ટ એજ હોય એમાં હમ. ગર્લ્સનું આપણે જે જોઈએ તો એ લોકો વધારે પ્રોન હોય છે કે પોતાના લુક્સ માટે. તો ઘણા લોકો જે હેલ્ધી ઇન્ટેક હોય એ નથી લેતા. અને હમ. એ જ રીતે આપણે બોયઝનું જોઈએ તો એ લોકોનું સ્ટ્રેસ લેવલ સ્ટડીઝ રિલેટેડ કે વોટ એવર મે બી ધ રીઝન બીકોઝ ઓફ સ્ક્રીન એ લોકોને જે હમ. વધારે અપ્રોચથી લોકો જોવે છે એટલે એ લોકોના હોર્મોન ચેન્જીસ એ રીતે વધારે થઈ જાય છે. એટલે મે બી ધીસ મે બી ધ રીઝન. અને સેમ વે એ લોકોને ખબર બી છે, એવું નથી કે જી. નથી ખબર. આપણા કરતા એ લોકોને બેલેન્સ ડાયટ કે રેગ્યુલર ઇન્ટેક શું લેવું જોઈએ એ બધી ખબર પણ છે. હમ. એટલે આમ જોઈએ તો રેશિયો ઇઝ ઇક્વલ. પણ જે અનહેલ્ધી ફૂડ તરફ વધી રહ્યા છે એનો રેશિયો તો વધારે જશે આઈ થિંક. જી બિલકુલ. અને અનહેલ્ધી ફૂડ ખાવાથી આપણા જીવનમાં ઘણી બધી રીતે ફેરફાર જોવા મળતા હોય છે. યસ. સ્કિન ઇશ્યુ થતા હોય છે અને ઘણી એવી રીતે પ્રોબ્લેમ્સ જોવા હા. મળતી હોય છે. એના સાઈડ ઇફેક્ટ આપણને પછીથી ખ્યાલ આવતો હોય છે કે કેટલું ગંભીર રૂપ ધારણ કરી શકે તેમ છે. યા. નીરવજી, છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકથી જે મોતના આંકડા સામે આવ્યા છે અને આંકડા હજુ પણ વધી શકે છે જો કોઈ તકેદારી ના રાખે તો. તો હવે હાર્ટ એટેક અને એની વાત કરીએ તો હાર્ટ એટેકના પ્રાથમિક લક્ષણો શું હોય છે? કેવા પ્રકારના લક્ષણો આપણને જણાવવામાં આવે કે જેના થકી આપણને ખ્યાલ આવે કે હાર્ટ એટેક ના આ લક્ષણો છે અને સાવચેત રહેવાની જરૂર છે? ના, એક ખૂબ સારો પ્રશ્ન છે. અમે ડે ટુ ડે પ્રેક્ટિસમાં ઘણા બધા પેશન્ટ્સ એવા જોતા હોઈએ છે કે જે લક્ષણ ચાલુ થયે અને ઇગ્નોર કરતા હોય અને ઘણા મોડા સમય પછી હોસ્પિટલમાં પહોંચતા હોય છે. તો તમારા માધ્યમથી તમામ દર્શક મિત્રોને આજે હું હાર્ટ એટેકના અથવા તો રેડ ફ્લેગ સાઇન કે જેને તમારે ક્યારે તાત્કાલિક હોસ્પિટલમાં અડધી રાત્રે પણ પહોંચવું જોઈએ એવા કયા કયા સિમ્પટમ્સ હોય છે. તો હમ. સૌપ્રથમ છાતીનો દુખાવો. છાતીનો દુખાવો જે છે હાર્ટ એટેકમાં સામાન્ય રીતે વચ્ચેના ભાગમાં થાય. પરંતુ એવું નથી કે એ ખાલી ને ખાલી વચ્ચેના ભાગમાં થતો હોય એ જ હાર્ટનો દુખાવો છે. ઘણી વખત રાઈટ જી. શોલ્ડર, લેફ્ટ શોલ્ડર, ઇવન જો પેઇન અને એબ્ડોમિનલ પેઇન એટલે કે પેટનો દુખાવો પણ હૃદયનો દુખાવો હોઈ શકે છે. એટલે કોઈ પણ દુખાવો કે જે તમને અડધા પોણા કલાકથી સતત વધારે ચાલી રહ્યો છે, ચાલવાથી વધી રહ્યો છે અને બેસવાથી ઓછો થઈ રહ્યો છે, આ હાર્ટ એટેકનો દુખાવો હોઈ શકે છે. અને આ દુખાવો એ ઈસીજી કરવાથી તમે કન્ફર્મેશન સિમ્પલ ઈસીજી કરવાથી કન્ફર્મ કરી શકો છો કે આ હાર્ટ એટેક છે કે નહીં. એના પછી ચાલવાથી કે બેઠા બેઠા શ્વાસ ચડવો અથવા ઊંઘમાં માણસ જ્યારે સીધો હોય ત્યારે એને બેઠા થઈ જવું પડે. આ એક હાર્ટ એટેકના પંપના કારણે અથવા તો પમ્પિંગ ઓછું થવાના કારણે જે આપણું લંગનું પ્રેશર વધતું હોય છે ને, સામાન્ય ભાષામાં કહીએ તો જે ફેફસામાં પાણી ભરાતું હોય છે એના કારણે ઓર્થોપ્નિયા એ ચિહ્ન જોવા મળતું હોય છે. હમ. ઘણા ખરા લોકોને જ્યારે જમણી બાજુની નળીનો અટેક હોય છે ત્યારે છાતીમાં દુખાવો બિલકુલ નથી થતો. ડાયાબિટીસ વાળા લોકોમાં પણ છાતીમાં દુખાવો નથી થતો, પરંતુ અટેક મોટો હોય છે એવા લોકોમાં ખાલી ને ખાલી વોમિટિંગ થવું, ચક્કર આવવા, પરસેવો થવો કે ગભરામણ થવું. અતિશય પરસેવો એ પણ એક છાતીના હાર્ટ એટેક નો જ એક ભાગ હોઈ શકે છે. અને ઘણી ખરી વખતે પગમાં સોજા આવવા અથવા તો પેટમાં પાણી ભરાવું, આ જ્યારે પમ્પિંગ ઓછું થયેલું હોય ત્યારે એ ચિહ્નો આપણને જોવા મળી શકે છે. તો જો આવા કોઈ લક્ષણો હોય તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં નજીકની જ હોસ્પિટલમાં પહોંચવું અને પ્રિફરેબલી જ્યાં કેથલેબ સર્વિસીસ એટલે કે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ હોય, એન્જિયોગ્રાફી કે જરૂર પડે તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી થઈ શકે એવી હોસ્પિટલમાં પહોંચવું છે, જેથી કરીને તમે ટ્રાન્સફરમાં સમયનો વ્યય અટકાવી શકો. એટલે હમ. સિમ્પટમ્સમાં છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, ગભરામણ, અતિશય પરસેવો આ કોમન સિમ્પટમ્સ જોવા મળે છે. તકેદારીના ભાગરૂપે આપણે ઈસીજી, ઇકોકાર્ડિયોગ્રાફી અને લોહીના રિપોર્ટ આ ત્રણેય રીતે હાર્ટ એટેક છે કે નહીં એ કન્ફર્મ કરતા હોઈએ છીએ. અને જરૂર પડે આપણે સિરિયલ ઈસીજી મોનિટરિંગ માટે પણ પેશન્ટને એડવાઇસ કરતા હોઈએ છીએ કે ઘણી વખત જ્યારે ઇમિડિયેટ હાર્ટ એટેકની અસર હોય છે ત્યારે ઈસીજી કે ઇકો ઉપર હાર્ટ એટેક પકડાતો નથી. ઇવન હાર્ટ એટેકનો બ્લડનો રિપોર્ટ ટ્રોપોનિન પણ નોર્મલ આવતો હોય છે. આ સંદર્ભમાં આપણે 2 કે 3 ઈસીજી અડધો કલાકે કલાકે કરીને જોતા હોઈએ છીએ. અને જરૂર પડે જે દવાઓ ઇકોસ્પ્રિન, પ્રોપિડોગ્લિલ કે ટિકાગ્રેલોર આ બધા આપણે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ જે લોકોને હાર્ટ એટેક ના ચિહ્નો લાગતા હોઈએ એ. આ ઉપરાંત જો
જી બિલકુલ, એટલે નીરવજીએ ખૂબ જ સારી એવી વાત કીધી કે કઈ રીતે આપણને હાર્ટ એટેકનું જોખમ રહેલું છે અને એ જોખમને આપણે ઘટાડી શકાય. જી બિલકુલ નીરવજી, આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા આપનો જે લેન્સ છે તે ક્લિયર કરશો જેથી આપની ફ્રેમ આવી શકે. ઝલકજી, ત્યાં સુધી આપણે વાત કરીએ કે સડન કાર્ડિયક ડેથમાં છે અત્યારે વધારો જોવા મળી રહ્યો છે અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલ. હવે લોકોને ખ્યાલ તો આવી ગયો કે જેમ નીરવજીએ કીધું કે લક્ષણો શું હોઈ શકે, પરંતુ આ લક્ષણો જણાય છે તો અને તેની સારવાર થાય છે ત્યારબાદ દર્દીએ કેવા પ્રકારે પોતાની લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી જોઈએ. લાઈફસ્ટાઈલ ફિક્સ કરવા માટે રેગ્યુલર આપણા જે સ્લીપિંગ ટાઈમિંગ છે, મીલ ટાઈમિંગ્સ છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે હમ વહેલી સવારે ઉઠવું, રાત્રે સૂવું, સવારનો બ્રેકફાસ્ટ લેવો, લંચ ટાઈમ અને ડિનર ટાઈમ એ આપણે સમયસર લઈએ તો એ આગળના વર્ષોમાં બહુ જ એને ઇફેક્ટ થશે. હમ સેકન્ડ થિંગ, જે આપણી ફૂડ હેબિટ્સ છે કે ફ્રૂટના ટાઈમિંગ્સ છે કે સાચે ફ્રૂટ્સ ક્યારે લેવું જોઈએ, તો ફ્રૂટ્સમાં વધારે પડતું કાર્બોહાઈડ્રેટ હોય છે. અને જી બીજું વસ્તુ એ કે જે જ્યુસ ફોર્મમાં લઈએ તો એ વધારે નથી સારું. આપણે એમાં ફાઈબર કન્ટેન્ટ વાળા ફ્રૂટ્સ લઈએ તો એ વધારે હમ હેલ્ધી હોય છે. અને ફ્રૂટનું અમાઉન્ટ ઈ ફિક્સ હોવું જોઈએ કે આપણે ઓકે. આખું મિલ્ક ફ્રૂટ્સની સાથે જ નો રિપ્લેસ કરી શકીએ. એ સારી વસ્તુ છે તો એને વધારે પ્રપોર્શનમાં લઈએ એ પણ નથી સારું. હમ તો આ બધી વસ્તુ, નાની નાની વસ્તુ, ફાઈબર ઇન્ટેક કઈ રીતે વધારવા, રેગ્યુલર આપણે જે ફૂડ ઇન્ટેકમાં કાર્બનું પ્રમાણ લઈએ છીએ, આપણા લોકોનું કાર્બનું પ્રમાણ રેગ્યુલર બેલેન્સ ડાયટમાં વધારે જ હોય. કે પૂછીએ તો એમ જ કે રોટલી રોટલી ને રોટલી, અધરવાઇઝ બીજું કાંઈ જ રિપ્લેસ ના હોય. તો એક આખું મીલ છે ને એ પ્રોટીનેટેડ મીલ હોવું જોઈએ. સેકન્ડ હમ થિંગ કે કાર્બોહાઈડ્રેટ આપણે જે અનાજવાળી વસ્તુ લઈએ છીએ, કે જેટલી આપણે અનાજવાળી વસ્તુ લઈએ એની સાથે સાથે 1:1 પ્રપોર્શન વેજીટેબલ ઇન્ટેક હોવો જોઈએ, બહુ જ જરૂરી છે. એટલે હમ આ બધી વસ્તુ જો આપણે રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં આપણે ઇનબિલ્ડ કરશું તો એને આગળના ટાઈમે બહુ જ સરસ રીતે એનો રિસ્પોન્સ આવશે. અને બાકી ઝલકજી, એક ગેરમાન્યતા લોકોમાં એવી ફેલાયેલી છે કે એક ટાઈમ જો તે નહીં જમે, ધારો કે એક ટાઈમ તે મીલ સ્કીપ કરતા હોય છે કે તેમને એવું લાગતું હોય છે કે તેને કારણે તેમનું વજન જે ઓછું થશે અને તેનાથી તે તેમની લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકશે, પરંતુ આ માન્યતા કેટલી ખોટી છે અને ક્વિક ફાસ્ટિંગ કરવું એ પણ તેમના સ્વાસ્થ્યને કેટલું જોખમ પહોંચાડી શકે છે. નહીં, કોઈ મીલ સ્કીપ ના કરવા જોઈએ. કારણ કે આપણે જે રીતે ટેવાયેલા છીએ એમાં આપણે 3 ટાઈમ મીલ્સ લઈએ જ છીએ, રાઈટ? તો જ્યારે બી મીલ સ્કીપ કરશે ત્યારે જે એનું એમ હોય કે વેઇટ લોસ માટે કરતા હોય તો હમ એ ક્યારેય નહીં થાય. કારણ કે એનું જે મેટાબોલિઝમ હોય, અમે લોકો જ્યારે મેટાબોલિઝમ આપણે જે કહેતા હોય કે મેટાબોલિઝમ તમારું શૂટ થાય તો જ વેઇટ લોસ થાય. અગેન હમ મેટાબોલિઝમને શૂટ કરવા માટે તમારે ઇનફ ફૂડ જરૂરી છે. તમારા વેઇટ માટે તમારે એને ફીડ કરવું જ પડે. હમ સેકન્ડ થિંગ, બધા જ ન્યુટ્રિયન્ટ તમારા બોડીમાં બેલેન્સ હોવા જ જોઈએ તો જ ફેટ બર્નિંગ થાય. અધરવાઇઝ તમને કાંઈ પણ ન્યુટ્રિયન્ટની ડેફિશિયન્સી હોય તો પણ હમ ફેટ બર્ન નહીં જ થાય. એટલે આ બે વસ્તુથી અવેર કરવા જ પડે કે ખાલી મગ ઉપર ડિપેન્ડ રહીએ તોય વેઇટ લોસ થાય એવું જરૂરી નથી. અધરવાઇઝ કાંઈ મીલ સ્કીપ કરીએ અને ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગની અત્યારે બધા બહુ જ એના ઉપર થોડુંક આપણે બોલી શકીએ કે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગથી હમ હોર્મોનલ બેલેન્સમાં બધાને વધારે સારું રિઝલ્ટ મળતું હોય છે. અગેન કે ઈ લાંબા ટાઈમ સુધી ચલાવાય એવી વસ્તુ નથી. તમે નહીં જ રહી શકો. યુ વિલ ગેટ અ રિવર્સ ઇફેક્ટ જો તમે સ્ટોપ કરી દેશો તો. જી એટલે ફોર અ સર્ટેન ટાઈમ સુધી આપણે ઈ ચલાવી શકીએ. પણ પછી આપણે જે રેગ્યુલર હેબિટ છે, જેમ કે બેલેન્સમાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, ધેટ ટુ ઇન હમ અ પ્રોપર અમાઉન્ટ અને પ્રોપર પ્રપોર્શનમાં આપણે જઈશું. રેગ્યુલરલી આપણે 40 to 50 મિનિટ્સ એક્સરસાઇઝમાં આપણી કાઢશું. then this is a proper way of healthy lifestyle. જી બિલકુલ. નીરવજી, જ્યારે આપણે હાર્ટ એટેકની વાત કરી રહ્યા છીએ ત્યારે જો કોઈની વ્યક્તિની લક્ષણો જણાય છે તો તેના આસપાસ રહેતા વ્યક્તિઓ કેટલી સાવચેતી રાખવાની જરૂર છે અને તેને કઈ એવી પ્રાથમિક સારવાર છે, કદાચ તે હોસ્પિટલથી દૂર હોય તો તે નથી પહોંચી શકતા, તો તેને પ્રાથમિક સારવાર આપવાથી તેનો જીવ પણ બચી જતો હોય છે, તો એવી કઈ પ્રાથમિક સારવાર છે કે જે આપવાથી તે દર્દીનો જીવ બચાવી શકાય? આ એક ખૂબ સારો ક્વેશ્ચન છે. આમાં હું 2 પોઈન્ટ જરૂરથી કહેવા માંગુ છું. એક તો અત્યારે અમે હવે દરેક ઘરમાં એક ઇમરજન્સી કાર્ડિયાક કિટ રાખવાનું સજેશન કરીએ છીએ. જેમાં એક ઇકોસ્પ્રિનની 325 mgની પાણીમાં ઓગળી શકે એ ગોળી, ક્લોપિડોગ્રેલની 25 mgની 4 અને એટ્રોસિટીનની 40 mgની 2.
જો હમ તમને એવું લાગે કે આ હાર્ટ એટેકના ચિહ્નો છે અથવા તમે કોઈ ડોક્ટરને ફોન સાથે કનેક્ટ કરી શકો અને એમનું સજેશન હોય તો આ દવાઓ ઘરેથી જો ચાલુ કરો અથવા એટલીસ્ટ ડિસ્પ્રિન જે ઇકોસ્પ્રિન 325 વાળી ઘરેથી ચાલુ કરો તો એ તમને હમ અવશ્ય થોડો ટાઈમ બાય કરવામાં હેલ્પ કરે છે. અને ઓકે. બીજી એક વસ્તુ છે કે સીપીઆર એક્ટિવિટીઝ. જી. જ્યારે કોઈ હૃદયના અટેક અથવા તો સડન કાર્ડિયક અરેસ્ટ આવે છે અને કોઈનું હૃદય બંધ પડી જાય છે તો ત્યારે હમ એને પમ્પિંગ કરી અને જ્યાં સુધી આપણને એમ્બ્યુલન્સની સારવાર મળી રહે ત્યાં સુધી એ હૃદય કેવી રીતે ચાલુ રાખવું, ધબકારા કેવી રીતે આપવા અને શ્વાસ કુદરીને કેવી રીતે આપવો એ આખી ટ્રેનિંગને કાર્ડિયોપલ્મોનરી રિસેસિટેશન ટ્રેનિંગ કહેવામાં આવે છે. ઘણી હમ બધી જગ્યાએ અમે પણ અત્યારે આ ટાઈપના કેમ્પનું આયોજન કરીએ છીએ કે એ સીપીઆર ટ્રેનિંગ કોઈ પણ નાગરિક લઈ શકે છે અને એ લોકો અટેન્ડ કરે મેક્સિમમ શાળાઓમાં, પોલીસ ખાતામાં, ઇવન મોટી કોર્પોરેટ્સમાં પણ આ ટાઈપની સીપીઆર એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવતું હોય છે. અને આ હમ ભારતનો કોઈ પણ નાગરિક આ એક્ટિવિટી શીખી શકે છે. એના માટે ડોક્ટર કે મેડિકલ સ્ટાફ હોવું આવશ્યક નથી. એટલે હમ જ્યારે કોઈ પેશન્ટને આવી રીતે ધબકારા બંધ થયા હોય ત્યારે જો કોઈને સીપીઆર એક્ટિવિટી આવડતી હોય અને સીપીઆર જો સ્ટાર્ટ કરી શકે તો એ ચોક્કસપણે કોઈના માટે જીવ બચાવવા માટે મદદરૂપ થઈ શકે છે. જી. અને પછી આપણે અને હમ ડિફિબ્રિલેટર જે જ્યારે હૃદય બંધ પડ્યું હોય ત્યારે એને શોક આપીને આપણે ચાલુ કરી શકીએ એ જાહેર સ્થળોએ વસાવવા જોઈએ. એ માટે પણ જી. અત્યારે વિચારણા ઘણી ખરી થઈ રહી છે. જી, બિલકુલ. એટલે આ જે પ્રકારની ઇમરજન્સી છે તે ખૂબ જ એમાં સાવચેતી પણ રાખવાની જરૂર હોય છે. ત્યારે નીરવજી, અત્યારે સૌથી વધારે ચોંકાવનારી બાબત એ છે કે જે હાર્ટ એટેક હતો તે પહેલા અમુક જે વયના હોય છે, લાઈક 40 થી વધારે ઉંમરના હોય છે, તેમને હાર્ટ એટેકના કિસ્સામાં વધુ જોખમ રહેલું હોય છે. પરંતુ હવે જે સગીરો હોય છે તેમાં પણ હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. એટલે કે થોડા સમય પહેલા આપણે જોયું કે જેમાં 4થા ધોરણમાં ભણતી બાળકીને હાર્ટ એટેક આવ્યો. એટલે આ જે કિસ્સાઓ બાળકોમાં વધી રહ્યા છે તેનું કારણ શું? કારણ કે તેમની તો હજી લાઈફસ્ટાઈલ તે મેન્ટેન કરતા શીખ્યા હોય. યસ, તે યસ. ફાસ્ટ ફૂડ પણ એટલું ના આરોગતા હોય, તેમ છતાં પણ તેમનામાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. એટલે એ જે નાના છોકરાઓમાં થાય છે એ જરૂર નથી કે એ હાર્ટ એટેક એટલે કે નળીમાં હૃદયની નળી બંધ થઈ અને હૃદય બંધ પડેલું છે. જે હૃદયની નળીમાં અટેક આવે છે અને હૃદય બંધ પડે છે એને આપણે હાર્ટ એટેક કહીએ છીએ. બાકીના જે કેસીસ છે એને આપણે સડન કાર્ડિયાક અરેસ્ટ અને સડન કાર્ડિયાક ડેથ કહીએ છીએ. હવે હમ નાના છોકરાઓમાં બીજા ઘણા બધા કારણો હોય છે જે હૃદયની અટેક સિવાયના હોય છે. જેમ કે કોઈને વાલ્વની તકલીફ હોય, કોઈનું હૃદય જે છે એનું પમ્પિંગ ઓછું હોય અથવા તો હૃદય પહોળું થતું હોય, કોઈના હૃદયમાં હોલ હોય છે અથવા તો કોઈ જન્મજાત એરિથમિયાસ જે ફેટલ એરિથમિયાસ એઆરવીડી એ બધા હોય છે અથવા હૃદયમાં જે એની દિવાલ હોય એના આવરણનો કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ઇન્ફેક્શન જેને માયોકાર્ડિટિસ, પેરિકાર્ડિટિસ અથવા માયોપેરિકાર્ડિટિસ કે હૃદયના જે એની દિવાલ છે એનું ઇન્ફેક્શન થયેલું હોય તો આ બધા કારણો બી જવાબદાર હોય છે નાની ઉંમરે અને સગીરોમાં હૃદય બંધ પડવા માટે. એટલે મેં કહ્યું એ પ્રમાણે કે અચાનક હૃદય બંધ પડવું અને હાર્ટ એટેક આવવો એ બંનેમાં ડિફરન્સ છે. બીજી વાત કે ચોક્કસપણે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે અને જે ઇન્ડિયામાં હાર્ટ અટેક આવવાની જે ઉંમર હતી એ ઇન જનરલ મોટા કહીએ તો 10 વર્ષ આપણા ઇન્ડિયન પોપ્યુલેશનમાં વહેલું આવે છે. એના બિલકુલ. જેનેટિક્સ કારણો પણ છે. ઇન્ડિયનમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર, ઓબેસિટી એનું પ્રમાણ પણ વધારે છે. એટલે એ એક નિશ્ચિત કોરોનરી રિસ્ક ફેક્ટર તરીકે તો ભાગ ભજવે જ છે જેના કારણે આપણા ઇન્ડિયન પોપ્યુલેશનમાં યંગ એજ ઉપર હાર્ટ એટેક આવી રહ્યા છે. અને જે નાના છોકરાઓમાં હૃદય બંધ પડે છે એના આ બધા કારણો હોય છે. એટલે આપણે મોટા એવું કહી શકીએ કે હેલ્થ ચેકઅપ દરેકે આવશ્યકપણે કરાવવું જોઈએ અને ખાસ કરીને જેમની ઉંમર 40 વર્ષથી વધુ છે એમને એક સિમ્પલ ઇસીજી, ઇકોકાર્ડિયોગ્રાફી અને અમુક બેઝિક બ્લડ ટેસ્ટ અને જેમ કે લિપિડ પ્રોફાઇલ છે એ કરાવતા રહેવું જોઈએ. સિમ્પલ ઇસીજી તમને ઘણા બધા ક્લુઝ આપી શકે છે કે તમારા હૃદયમાં કોઈ બીજો આગળ મોટો પ્રોબ્લેમ છે કે નહીં, ઇકોકાર્ડિયોગ્રાફીમાં તમારું પમ્પિંગ બરાબર છે કે નહીં, વાલ્વ્સમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. સો એક તો તમારું આ હેલ્થ ચેકઅપ રેગ્યુલરપણે આના માટે હું સજેસ્ટ હમ. કરીશ કે થવું જોઈએ. જી. ઝલકજી, જ્યારે પણ આપણે આ હાર્ટ એટેકની વાત કરી રહ્યા છીએ ત્યારે લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી દરેકની મહત્વની ભૂમિકા ભજવવાનું હોય છે. કારણ કે પોતાની લાઈફસ્ટાઈલ ઉપર પોતાનો કંટ્રોલ કેટલો હોય તે આપણે જ નક્કી કરી શકીએ છીએ. માટે કઈ રીતે લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી કે જેનાથી આપણું સ્વાસ્થ્ય તો સ્વસ્થ રહેશે જ, પરંતુ આ પ્રકારના જે હાર્ટ એટેક છે જેવા કિસ્સાઓ, જે ગંભીર બીમારી છે તેનાથી પણ આપણે બચી શકીએ. યસ. મેં જ્યારે લાસ્ટમાં વાત કરી કે જે આપણું રૂટીન હોય એ આપણે હંમેશા હમ. બેલેન્સ રાખવું જોઈએ. જેમ કે જી. આપણા 7 to 8 અવર્સની સ્લીપ છે તો એ બહુ નીડેડ છે આપણા એડલ્ટ માટે, અને ચિલ્ડ્રન માટે અપ ટુ 9 અવર્સ. એટ અ સ્ટ્રેચ સ્લીપ એ લોકોને હોવી જોઈએ. અને સ્ક્રીન ટાઈમ, જો નાના બાળકો હોય તો સ્ક્રીન ટાઈમ આપણે ફિક્સ કરી દેવો જોઈએ કે ભાઈ હાફ એન અવરથી વધારે નહીં.
રેગ્યુલર હમ. બેલેન્સ ડાયટમાં આપણા જે સિરિયલ્સમાં આપણે બધું જ લઈ શકીએ. મિલેટ્સ આવી જાય, ઘઉં આવી જાય, બાજરો, રાઈસ, એનું જે પ્રપોર્શન છે એ આપણે હમ. 2 મીલ્સ સુધી લઈ શકીએ, મોસ્ટલી બ્રેકફાસ્ટ અને લંચમાં, કારણ કે ત્યારે આપણે વર્કિંગ હોઈએ છીએ. હમ. એટલે વર્કિંગ આપણે હોઈએ ત્યારે ઈ બંધ થઈ શકે. અને એની સાથે સાથે આપણે વેજીટેબલ ઇન્ટેક અને સેલેડ ઇન્ટેક, આપણા પ્લેટમાં લંચમાં સેલેડ ઇન્ટેકમાં બધી જ વસ્તુ હોવી જોઈએ. એટલે આપણે એમ કહીએ છીએ કે કલરફુલ પ્લેટ હોવી જોઈએ, કારણ કે એના જે એન્ટીઓક્સિડન્ટ્સ હોય અને એના જે ન્યુટ્રિયન્ટ્સ હોય એ હરેક વસ્તુમાં અલગ હોય છે. એટલે સીઝન વાઇઝ આપણે જે પણ વસ્તુ આપણામાં મળતી હોય એ હરેક વસ્તુનો ઇન્ટેક લેવો જરૂરી છે. એટલે હમ. આપણને જે ન્યુટ્રિયન ડેફિશિયન્સી છે એ ના રહે. અને સીઝન વાઇઝ જે ફ્રૂટ્સ ઇન્ટેક હોય એ પણ આપણે લેવા જોઈએ, જેથી આપણને પૂરતા એન્ટીઓક્સિડન્ટ્સ આપણા બોડીમાં નેચરલી મળે. હમ. સેકન્ડ થિંગ કે ફ્લેક્સ સીડ્સ, જેમાં આપણે ગુડ ફેટ કહીએ, તો ગુડ ફેટ બહુ જ જરૂરી છે હેલ્ધી હાર્ટ માટે. તો હમ. ગુડ ફેટ માટે આપણે બે વસ્તુ ઇન્ક્લુડ કરીએ કે આપણા રેગ્યુલર ઇન્ટેકમાં સિસમી સીડ્સ અને ફ્લેક્સ સીડ્સ, વોલનટમાં હમ. બી હોય સારું, પણ આ ઇન્ટેક પણ વધારવો જોઈએ કે રેગ્યુલર નેચરલ વેમાં આપણને કયાથી મળે છે. અત્યારે જી. લોકો સપ્લિમેન્ટ્સ ઉપર બહુ ડિપેન્ડન્ટ હોય છે કે આપણને ડાયરેક્ટ એમાંથી મળી જાય, પણ એ લોકોને હમ. કદાચ એવી ખબર નથી હોતી કે સપ્લિમેન્ટ્સ લઈએ તો એનું જે એબ્ઝોર્પ્શન લેવલ છે એ બોડીમાં કેટલું રહેશે. જ્યારે આપણે નેચરલી જ ફોર્મમાં આપણા બોડીમાં નથી લેતા તો એનું જે એબ્ઝોર્પ્શન હોય એ વ્યવસ્થિત નહીં જ થાય. તો વી ડોન્ટ નો. સપ્લિમેન્ટ્સ ત્યારે જરૂરી હોય જ્યારે આપણા બોડીમાંથી બધું જ ડિપ્લીટ થઈ ગયું હોય, કે આપણા બોડીમાં આનું લેવલ અત્યારે નથી, ત્યારે આપણે સપ્લિમેન્ટ્સ લઈ શકીએ. પણ હમ. જ્યારે આપણે નેચરલ ફોર્મમાં જ ના લેતા હોય ત્યારે સપ્લિમેન્ટની કંઈ જ જરૂર નથી. એટલે આપણે રેગ્યુલર ઇન્ટેકમાં આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. સેકન્ડ જી. થિંગ, જે પ્યોર ગાયનું ઘી છે એમાં HDL પ્રપોર્શન બી વધારે સારું હોય છે. એટલે હમ. એક પોર્શન જે મીલ હોય, સપોઝ ડિનર હોય, કે આપણે પ્રોપર અમાઉન્ટમાં ઘીમાં બી કુક કરી શકીએ તો પણ લાંબા સમય પછી આપણે આપણું HDL લેવલ બી વધારી શકીએ વિથ પ્રોપર બેલેન્સ ડાયટ. તો આ જી. બધી નાની નાની વસ્તુઓ છે, આપણને લાગે છે નાની, પણ જ્યારે આપણે રેગ્યુલર ફોર્મમાં જ્યારે આપણે એને અપનાવશું હમ. ત્યારે ઘણો બધો ફેર પડશે અને બેનિફિટ થશે. જી, ચોક્કસથી ઝલક છે. અને જે આપણા દ્વારા જણાવવામાં આવ્યું કે આપણે કઈ રીતે આપણા રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં કઈ એવી ખોરાક છે કે જે ઉમેરવાથી આપણા લાઈફસ્ટાઈલ જે છે તેને આપણે ચેન્જ કરી શકીએ છીએ, હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકીએ છીએ અને આ પ્રકારની ગંભીર બીમારીથી પણ બચી શકીએ છીએ. નીરવજી, આપે ખૂબ જ સારી રીતે જણાવ્યું કે કઈ રીતે પ્રાથમિક માહિતી મેળવવાનો પણ પ્રયત્ન આપણે કર્યો કે લોકોને જ્યારે આવા લક્ષણો દેખાય છે હાર્ટ એટેકના, તો લોકોએ કઈ રીતે સારવાર આપી અને તેના પ્રાથમિક લક્ષણોને આધારે તેને વહેલામાં વહેલી તકે કઈ રીતે સારવાર મેળવવી તે પણ જરૂરી બનતી હોય છે. નીરવજી, ઝલકજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. તો હાર્ટ એટેકનો જે અત્યારે કેસો વધી રહ્યા છે, વધતું જોખમ એ ચિંતાજનક બાબત દરેક વ્યક્તિઓ માટે છે. દરેક વયના અત્યારે ઉંમરના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, તેમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તેને અંકુશમાં લાવવા માટે આપણી જે લાઈફસ્ટાઈલ છે તેને ચેન્જ કરો, હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવશું. જે આપણા રોજિંદા આહારમાં જે અમુક એવી વસ્તુ છે કે ફ્રૂટ્સ છે, જે લીલા શાકભાજી છે, આવી વસ્તુઓ ઉમેરવાથી પણ આપણે આપણી જે લાઈફસ્ટાઈલ છે તેને સારી મેન્ટેન કરી શકીશું અને આ પ્રકારે હાર્ટ એટેક કિસ્સાઓ વધી રહ્યા છે તેનાથી આપણે બચી શકીશું. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.